બોલશે ભરૂચ પુરશે ભરૂચની ટીમ દ્વારા ગૌમાતા માટે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોટી બેંકનો કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે જાડેશ્વર ચોકડીથી તવરા વિસ્તારમાં રંગ સ્કાય સિટી સોસાયટીમાં શરૂ કરવામાં આવ્યો, જે અંતર્ગત આ વિસ્તારના નાગરિકો તરફથી સરો પ્રતિસાદ મળ્યો છે। હિન્દુ સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરતા પૂર્વે રોટી ગાયને ખવડાવ્યા બાદ ભોજન કરવાની ઋષિ મુનિઓએ વારસામાં આપેલી પરંપરાનું પાલન આજે પણ થઈ રહ્યું છે। ગાય પણ સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહે છે, ત્યારે બોલશે ભરૂચ પુરશે ભરૂચની ટીમ દ્વારા રોટી બેંક થીમના માધ્યમથી સૌ પ્રથમ રંગ સ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી। આ કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે સાકાર બનતા અન્ય સોસાયટીઓમાં કાર્યરત બનશે। જયા જયા રોટી બેંક માટે જે વ્યવસ્થા બનાવી છે ત્યાં જે તે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોની સાફ સફાઈની જવાબદારી નિભાવવામાં આવશે। વધુમાં ગમે ત્યાં રોટી ન મૂકતા જ્યાં વ્યવસ્થા બનાવવામાં આવી છે તે રોટી બેંકના ડ્રમમાં મૂકવામાં આવે તેવી બોલશે ભરૂચ ટીમ તરફથી પટેલ જય આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બોલશે ભરૂચમાં રોટી બેંકનો કોન્સેપ્ટ ચાલી રહ્યો હતો, એ આજે એનું શુભારંભ કરવામાં આવ્યું છે ને ભરૂચ જિલ્લા તવરા રોડ પર રંગ સ્કાય સોસાયટી પર એની સ્થાપના કરવામાં આવ્યું છે। ખૂબ સરસ કોન્સેપ્ટ છે, પરંતુ રોટી બેંક શું છે એ ઘણા લોકોને ખ્યાલ નથી। ઘણા લોકોના અમારી પર ફોનો બી આવે છે કે ભાઈ આ શું કોન્સેપ્ટ છે, પણ કોન્સેપ્ટ એવો છે કે આજે આપણે જાહેર જગ્યા પર દરેક જગ્યાએ આપણે નજરો આગળ જોઈ રહ્યા છે કે ગાય માતા કચરાના કુંડામાં ખાઈ રહી છે, પ્લાસ્ટિક ખાઈ રહી છે ને એને અટકાવવાનો પ્રયત્ન એક બોલશે ભરૂચના માધ્યમથી શરૂઆત કરવામાં આવી છે। તો આપ લોકોને એટલું સમજાવવા માગું છું કે આપણે જે કંઈ રોટલી ઘરમાં બચે છે કે આપણે ભગવાન ગાય માતાના ભાગરૂપે જે રોટલી કાઢીએ છીએ એ જાહેર જગ્યા ઉપર નાખવાથી ગાય માતા સાથે પ્લાસ્ટિક પણ ખાય છે ને એ પ્લાસ્ટિક ના ખાય એને અટકાવવા માટે આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। એના માટે આપણે એક ભરૂચ જિલ્લામાં રોટી બેંક બનાવી રહ્યા છીએ। ઘણા લોકોને એવું હશે કે આ રોટી બેંક શું છે, તો રોટી બેંક આપણાને એવું જ છે। બેંક કોને કહેવાય તો કે બેંક કે આ પૈસા મૂકવાની બેંક, પણ આપણે એક અલગ કોન્સેપ્ટ આપ્યો છે કે રોટલી માટે એક બેંક, એ ગાય માતાની બેંક છે। આપણા માટે પૈસા મૂકવા માટે એક બેંક છે, તો કે એની જગ્યાએ આ રોટી બેંક છે। એ રોટી બેંકનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ ને એ ઉપયોગ કરીશું તો ગાય માતા પ્લાસ્ટિક ખાતી અટકશે। પ્લાસ્ટિક ખાતી અટકશે તો એ રોગ પીડિત નિરોગી રહી શકશે। એટલે આવા કોન્સેપ્ટ માટે તમે જો તમારી સોસાયટી આગળ મૂકવા માંગતા હોય તો અમારો બોલશે ભરૂચ ટીમનો સંપર્ક કરી શકો છો। પેજનો નંબર છે એની પર સંપર્ક કરો। બીજો નંબર છે 99 742 85 6 87, એ નંબર પર બી તમે સંપર્ક કરી શકો છો। ને આ કોન્સેપ્ટ થ્રુ દરેક ભરૂચ જિલ્લામાં મૂકવાથી આપણી ગાય માતા જે કુંડામાં ખાઈ રહી છે એ સદંતર આપણે બંધ થઈ શકે એવું છે। નમસ્તે, રજનીકાંત પટેલ। આજ રોજ તવરા પટ્ટી પર રંગ સ્કાય સિટી જે છે ત્યાં આગળ બોલશે ભરૂચ પુરશે ભરૂચના માધ્યમથી રોટી બેંકનું આજ શુભારંભ કરવામાં આવ્યું છે। તદુપરાંત જે ગાયો જે રખડતી ગાયો છે એની માટે ખૂબ મહત્ત્વની અને જરૂરિયાત વસ્તુ જે છે ખોરાક, એ ખોરાક આપણે કોઈ એક જગ્યા પર એકત્ર કરી અને આ રીતનો જે કોન્સેપ્ટ છે બોલશે ભરૂચ પુરશે ભરૂચનો એ ટીમ દ્વારા મૂકવામાં આવ્યો છે। તેમાં રોટી બેંક જે કોન્સેપ્ટ છે એમાં ગાયોને જે ખોરાક છે એ ત્યાં પૂરો પાડવામાં આવશે। આજુબાજુના વિસ્તારના જે કંઈ પ્રમુખ હોય, સોસાયટીના જે કંઈ પ્રમુખ હોય એમાં જોડાઈ અને આ જે કોન્સેપ્ટ છે એને અવારનવાર રીતે લોકજાગૃતિના ભાગરૂપે પણ અમે આ કોન્સેપ્ટ લોકો સમક્ષ મૂકેલો છે। બોલશે ભરૂચનું જે પ્રથમ શરૂઆત જે અહીંયા કંઈ તવરા પટ્ટી પર કરવામાં આવી છે એ દરેક વિસ્તાર અને દરેક ભરૂચ જિલ્લામાં સોસાયટી અને જાહેર હિતમાં પણ આ વસ્તુ મૂકવામાં આવશે। પરંતુ એમાં સૌપ્રથમ આપનું યોગદાન સર્વપ્રથમ છે। તમારાથી બને તેટલી સહાય અને યોગદાન બોલશે ભરૂચની ટીમમાં જે સંપર્ક કરતા છે એનો સંપર્ક કરી આપ લોકો આપી શકશો। તદુપરાંત તમે જોઈ શકો છો કે આજની તારીખે જે ગાયો છે એ પ્લાસ્ટિકનો આરોહણ કરતી હોય છે, તે એના જે ભાગરૂપે અમે લોકોએ આ અવેરનેસ આવે, લોકોમાં જાગૃતતા આવે એને ભાગરૂપે અમે લોકોએ આ કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે અને ખૂબ સારું તે સારું મતલબ કે
લોકો દ્વારા પ્રોત્સાહન મળવામાં આવ્યું છે અને તદુપરાંત જેઓએ આ રોટી બેંકમાં દાન આપ્યું છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છે કે આ કોન્સેપ્ટમાં તેઓએ મતલબ કે સાથ સહકાર આપ્યો છે. જે કંઈ સાથ સહકાર આપ્યો તમામને બોલશે ભોટ ટીમ આજો આભાર વ્યક્ત કરે છે. ભારત માતા કી જય.